તો હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો વડોદરામાં થાર કારે કરેલા અકસ્માતનો જે કેસ છે કેસને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આરોપીને લઈને પંચનામું કરવા જતા રોષ જોવા મળ્યો। સ્થાનિકોએ હુરિયો બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો। આરોપી ઋષિકાને બહાર કાઢવાનો પ્રયાસ। તો વડોદરા અટલાદરામાં નબીરી દ્વારા અકસ્માતનો આ મામલો છે, જ્યાં સ્થાનિકોએ હુરિયો બોલાવ્યો અને પંચનામું કરવા માટે પહોંચેલી પોલીસ અને આરોપીને લઈને જ્યારે પહોંચી હતી ત્યારે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને હુરિયો બોલાવ્યો હતો। આરોપી ઋષિકાને બહાર કાઢવાનો થયો પ્રયાસ, પોલીસ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો। તો વડોદરામાં જે ચકચારી કેસ બન્યો છે, જેમાં મહિલા 19 વર્ષીય જે મહિલા હતી એના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ પંચનામું કરવા માટે ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યારે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે, કારણ કે એકનો એક દીકરો જે ડિલિવરી બોય હતો એનું મૃત્યુ થઈ ગયું છે। થાર કારે ટક્કર મારતા એક યુવકનું મોત નીપજતા લોકોમાં રોષ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। જી કૃણાલ, જે રીતે આ ચકચારી અકસ્માત હતો એને લઈને હવે પોલીસ જ્યારે પંચનામું કરવા પહોંચી ત્યારે સ્થાનિકો જે છે એકઠા થઈ ગયા હતા, હાલ કેવી પરિસ્થિતિ? જે રીતે આ ઋષિકા સદનાની છે થાર ચલાવતી હતી અને અભિષેક મોરે નામના યુવકને અટવાડી દેતા મોત નીપજ્યું હતું। ગત રાતથી જ આ આરોપીઓ જે 3 યુવતીઓ સામે રોષ હતો અને આજે જયારે ઋષિકા સદનાનીની ધરપકડ બાદ અટલાદરા પોલીસ તેને ઘટના સ્થળ ઉપર લઈને ગઈ હતી રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવા માટે, ત્યારે ત્યાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત હતા, પરિવારજનો પણ ઉપસ્થિત હતા અને તેને આવતા જ સ્થાનિકોએ હુરિયો બોલાવ્યો હતો અને ઋષિકાને બહાર ખેંચવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ પહેલેથી જ પોલીસ સતર્ક હતી અને તેને બચાવી લેવાઈ હતી અને તાત્કાલિક પંચનામું ફટાફટ પૂરું કરીને પોલીસ હતી રવાના થઈ ગઈ હતી। જો જરા પણ સતર્કતા ન રાખી હોત તો કદાચ ઋષિકા સાથે મારપીટ થઈ શકતી, ટપરી દાવ થઈ શકવાની સંભાવના હતી, પરંતુ પોલીસે આ તમામ જે ઘટનાઓ છે તેને હાલ ટાળી દીધી છે અને કાર્યવાહી હાલ ચાલી રહી છે। જી કૃણાલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।